બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, નરનારાયણ દેવની જય, બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી આપણા સૌના મોક્ષ અને કલ્યાણના દાતા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના સ્વરૂપમાં મોરબીની ધરા ઉપર શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામમાં પ્રતિષ્ઠિત થયા. એના 25 વર્ષ પૂર્ણ થતા હોય રજત જયંતિ મહોત્સવ એમના પ્રેરક પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય ગવૈયા સ્વામી પ્રેમપ્રકાશ દાજી સ્વામી, સમગ્ર મહોત્સવના અધ્યક્ષ પરમ પૂજ્ય સદગુરુવર્ય સત્સંગ જીવન દાજી સ્વામી, ઉપાધ્યક્ષ પૂજ્ય નારાયણ સ્વામી, આજના આ ઉત્સવના પ્રારંભે ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડ એમના ચેરમેન પરમ વંદનીય પ્રાતસ્મરણીય સાધુ ગુણે સંપન્ન કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ દાજી સ્વામી, આજના પ્રથમ દિવસે ઉપસ્થિત સંતોમાં પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી, બંને વક્તાશ્રીઓ શાસ્ત્રી સ્વામી જગતપ્રકાશ દાજી સ્વામી અને પુરાણી સ્વામી દિવ્યપ્રકાશ દાજી સ્વામી, મંડળના તમામ સંતો, ઉપસ્થિત નિર્ભય સ્વામી વગેરે સૌ સંતો, આ મહોત્સવમાં જેમણે યજમાન તરીકેની સેવા કરી છે એવા તમામ યજમાનશ્રીઓ, અને આજથી 30 વર્ષ પહેલાં ભૂમિ સંપાદન થઈ ત્યારથી લઈ અને ધ પ્રેઝન્ટ આ ઉત્સવ સુધી જેમણે જેમણે તન મન અને ધનથી સેવા કરી છે એવા તમામ યજમાનશ્રીઓ અને કથાનું શ્રવણ કરવા માટે પધારેલા આપ સૌ ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. શોભાયાત્રા અહીંયા પહોંચી પછી જ્યારે બેઠક વ્યવસ્થા થતી હતી ત્યારે જેટલો અવાજ આવતો હતો એટલો અહીંયા જઈને અવાજ નથી આવતો. બોલો બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી જય. સ્વામિનારાયણ ભગવાન વડતાલના 14મા વચનામૃતમાં એક પ્રશ્ન છે. વડતાલની ભૂમિ છે, સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બિરાજમાન છે અને એમાં ઘણા બધા ભક્તોની ઉપસ્થિતિ છે, અને એમાં એક એવો પ્રસંગ બને છે. એક કુપાત્ર જીવ કે જેણે વર્ણાશ્રમના ધર્મોને લોપ્યા છે, અને આવો જીવ આવીને ત્યાં બેસે છે અને એને સમાધિ થાય છે. અને એ સમયે વડોદરાના વિદ્વાન રામચંદ્ર વાઘમોડિયા એણે સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન કર્યો છે કે મહારાજ, કુપાત્ર જીવ હોય અને એને સમાધિ થાય એનું કારણ શું? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્યાં જવાબ આપ્યો છે કે જેણે ધર્મશાસ્ત્રની મર્યાદાઓ એને લોપી હોય, જગતની દ્રષ્ટિએ એક કુપાત્ર હોય, એણે વર્ણાશ્રમના ધર્મોને લોપ્યા હોય, આવો જીવ એને પણ ભગવાન અને ભગવાનના સંત એનો હૈયામાં ગુણ આવે તો સ્વામિનારાયણ ભગવાન કે એણે વર્ણાશ્રમના ધર્મો જે લોપ્યા છે એ રૂપી જેને પાપ લાગ્યું છે એ ભગવાન અને સંતનો હૈયામાં ગુણ આવે તો એ પાપ એનું બળીને ભસ્મ થઈ જાય છે અને એ પવિત્ર બને છે, એ પુનિત બને છે અને એને સમાધિ થાય છે. આ વચનામૃત તો ઘણું મોટું છે, પણ મારે કહેવું છે કે એવા સંત પૂજ્ય ગવૈયા સ્વામી પ્રેમ પ્રકાશ દાજી સ્વામી બહુ સીધા સાદા સરળ સહજ સંત, અને એ સંતની સાથે તમે તમારા જીવને જોડ્યો છો.
25 વર્ષ થયા ઘનશ્યામ મહારાજને. આમ તો આ મોરબીની યાત્રા સ્વામીની એટલે 30 વર્ષની યાત્રા આપણે ગણીએ, જમીન સંપાદન થઈ ત્યારથી લઈને આજ દિવસ સુધીની. પણ એ 30 વર્ષમાં પૂજ્ય સ્વામી અને એમના મંડળના સંતો, સ્વામિનારાયણ ભગવાન છે ને, એમનું જે બોલવું, એમનું જે હસવું છે ને, એના માટે સંતોએ કીર્તનમાં એવું લખ્યું છે કે તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી, કંઈક કામણ મુજને કીધું રે મીઠડા બોલાજી. એમ આવો મીઠપ ભર્યો આવકાર, આવો મીઠપ ભર્યો વાલ એ કોઈમાં હોય ને તો એ પૂજ્ય પ્રેમ સ્વામીમાં છે. એક નાના સત્સંગીથી લઈ એક હરિભગતના 1 વર્ષનું બાળક એનાથી લઈ અને 100 વર્ષના સત્સંગી, આ તમામ ઉપર એક જ સરખું વાલ કોઈનું વરસતું હોય તો પૂજ્ય આપણા પ્રેમ સ્વામી છે. અમે નાના સંતો છીએ, અમારા માટે તો એ માની જગ્યાએ જ. અમે નાના સંતો છીએ અને છતાંય નાના સંતથી લઈ અને બુઝુર્ગ વડીલ સંત સુધી દરેકને એક હરખો પ્રેમ જો કોઈ આપી શકતું હોય તો એ પ્રેમ સ્વામી છે. આપણે ત્યાં મા માટે એવું કહેવાય છે કે મા છે, ઈશ્વર જ્યારે દરેકને સરખો પ્રેમ નથી આપી શક્યા. સ્વાભાવિક છે, પોતાનો ભક્ત હોય એ તરફ ભગવાનને વધારે પ્રેમ હોય, અને જે જીવ આસુરી હોય એના તરફ ભગવાનને કદાચ પ્રેમ ના હોય. પણ બધાને ભગવાન જ્યારે એક સરખો પ્રેમ નથી આપી શક્યા, અને એ સમયે મહારાજે માનું સર્જન કર્યું. અને બોટાદના કવિ બોટાદગર એમ લખે કે પ્રભુજીના પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત જો જનની જોડ સખી નહીં જડે રે લોલ. અને આજે મારે પ્રેમ સ્વામી માટે કહેવું હોય મારે તો આપણા લોક સાહિત્યકારો એમ કહે છે કે સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સાધુનો સ્વભાવ પણ માં જેવો છે, પણ જ્યારે કમ્પેરિઝન કરવાની વાત આવે કે આ બંનેમાં શ્રેષ્ઠ કોણ, અને ત્યારે એક ડગલું મેં આગળ દીઠા જનનીથી જગવંત માં સુવડાવે અને સંત જગાડે ભેળવી દે ભગવંત. સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. માં છે બાળકને સુવડાવે, મોહ નિદ્રામાં સુઈ જા બાઘડો આવ્યો, સુઈ જા બાવો આવ્યો. પણ સંત છે ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રેન કહા જો સોવત હે સો ખોવત હે. उठ नींद से अखियाँ खोल जरा, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. અને માટે ઉઠ નીંદ સે અખિયા ખોલ જરા, ઓ ગાફિલ રબ કા ધ્યાન ધરા. આવું કોઈ આપને જગાડતું હોય તો એ પૂજ્ય પ્રેમ સ્વામી છે. એનો સ્વભાવ એ માં જેવો છે. બે રીતે આપણો જન્મ થાય છે, એક માની કુખેથી અને એક આવા સમર્થ સદગુરુ એની હૂફથી આપણો જન્મ થાય છે. માં છે એ આપને દેહ આપે છે, શરીર આપે છે. જ્યારે ભગવાનના આ સંતો છે એ આપને દિલ આપે છે. અને માની કુખેથી જ્યારે જન્મ થાય છે ત્યારે બાળક રડવા લાગે છે, અને આવા સદગુરુની હુફેથી જ્યારે જન્મ થાય ને ત્યારે બાળક રટવા લાગે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સીતારામ સીતારામ, રાધેશ્યામ, આ રટવા લાગે છે. પહેલી યાત્રા આપણી મૃત્યુ સુધીની છે, અને જ્યારે આ યાત્રા એ આપણી આત્યંતિક કલ્યાણ સુધીની યાત્રા છે. અને એવા સંત મળ્યા છે જેનો સ્વભાવ એકદમ સરળ. અને આખું એ સંત મંડળ છે. આમ સત્સંગ જીવન સ્વામી એ આમ એમના મિત્ર સંત ગણાય, પણ છતાંય વર્ષોથી આ બંને સંતોની જે જોડી છે એ અખંડ જોડી છે. અને સત્સંગ જીવન સ્વામી પણ એવા સીધા સાદા સરળ સાધુ છે. એ આવા સંતો એનો હાથ માથે પડે ને તો આપણું કલ્યાણ થઈ જાય. અરે એની દ્રષ્ટિ આપણી પર પડે ને તો પણ આપણું પરમ કલ્યાણ થાય એવા સંતો છે. અને સ્વામીના મંડળના આ બંને જે અમારા વિદ્વાન કથાકાર છે, જગત પ્રકાશ સ્વામી, દિવ્ય પ્રકાશ સ્વામી, અને એક સાધુને હજી હું જોડીશ જે આપણા વંદન સ્વામી. આ ત્રણેય સંતો, બીજા સંતો છે કથા નથી કરતા, પણ કોઈ આર્કિટેક્ટ છે, કોઈ આવા કાર્યક્રમો કરવાના હોય ત્યારે એનું મેનેજમેન્ટ કરી શકે, આવા એક એક ચડિયાતા સંતો આ મંડળમાં છે. અને જે અહીંથી જગત પ્રકાશ સ્વામીએ વાત કરી એનો હું સાક્ષી છું. અહીંનો દેવસ્વામી જે શરદ પૂર્ણિમાનો ઉત્સવ એ એકદમ સફળ કાર્યક્રમ, અને શરદ પૂર્ણિમાનો ઉત્સવ આપણે જોવો હોય ને તો એકવાર મોરબી સ્વામિનારાયણ મંદિર સંસ્કારધામમાં આપણે આવવું પડે. એવા અદ્ભુત ઉત્સવ, એ શાકોત્સવના કાર્યક્રમો હોય વર્ષે બે વર્ષે, આવા
કથાના કાર્યક્રમો કરી અને આનો સત્સંગ એને નવપલ્લવિત રાખવાનું કાર્ય, એ સરાહનીય કાર્ય, પારમાર્થિક કાર્ય કોઈએ કર્યું હોય તો એ પૂજ્ય પ્રેમ સ્વામીએ કર્યું છે. આજના પવિત્ર દિવસે લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું કે આ કાર્યક્રમમાં જેણે જેણે સેવા કરી છે એ બધાનું ભગવાન શ્રીરી મંગલ કરે. અહીંયા ઘણા બધા સ્વયંસેવક ભાઈઓ અને સ્વયંસેવિકા બહેનો પણ છે કે જેણે આ ઉત્સવને પોતાનો જાણ્યો છે. આજે ગુરુ વર્કિંગ ડે છે, દેવસ્વામી વર્કિંગ ડે છે અને એ વર્કિંગ ડેમાં પહેલા જ દિવસે આટલી વિશાળ સંખ્યામાં આ તમારી હાજરી છે ને એ જ સૂચવે છે કે આપણો મહોત્સવ એ સફળ અને સફળ છે. બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર દાજી સ્વામી આવવાના હતા, પણ આપ જાણો છો રીતે ત્યાં મંદિરનું વિકાસનું કાર્ય ચાલતું હોય એ આવી શક્યા નથી, પણ એમના વતી મુનિવત્સલ સ્વામી આવ્યા છે. ત્યારે અમારા મંડળના તમામ સંતો વતી હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું કે આ ઉત્સવમાં જેમણે તન મન ધનથી સાથ અને સહકાર આપ્યો છે એ તમામનો ભગવાન શ્રીરે મંગલ કરે આવી શુભકામનાઓ અત્રેથી વ્યક્ત કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.